ગુજરાતી ટીમ આજે જઈ રહી છે રિવરફ્રન્ટ ઉપર અમદાવાદ તમારી સામે કાઇટ ફેસ્ટિવલ તમને દર્શન થાય લાઈવ જ કેક મતલબ તમને જોવા મળશે કે કાઇટ ફેસ્ટિવલમાં શું ચાલી રહ્યું છે યાર કાઇટ છે આઈ થિંક તો અને પુનિતભાઈ દેખાડો કરવા માટે ગિટાર લઈને આવ્યા છે ઓકે તો થોડી વારમાં મળીએ કાઇટ ફેસ્ટિવલમાં તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ કાઇટ ફેસ્ટિવલ એ કાઇટ ફેસ્ટિવલ જે માત્ર એક તહેવાર નથી પરંતુ ગુજરાત અને આપણા અમદાવાદનો એક અમૂલ્ય વારસો છે આ એ કાઇટ ફેસ્ટિવલ છે જેને ભારતની ગુજરાતની સંસ્કૃતિને વિશ્વ સ્તર ઉપર પ્રદર્શિત કરવાનો એક મોકો આપ્યો તો અમે પહોંચી ગયા ખોટી જગ્યાએ તો મને ક્યાં છે કાઇટ ફેસ્ટિવલ એટલે ખોટી ક્યાં છે કાગડા ઉડે છે ખાલી કાગડા ખોટી જગ્યાએ આવી ગઈ આપણે મતલબ રિવરફ્રન્ટ તો છે બટ ક્યાં લઈને આવ્યો યાર તો આપણે કાંઈ નથી તમે જેમ જોઈ શકો છો આપણે કાઇટ ફેસ્ટિવલમાં કાઇટ જોવા માટે આવ્યા હતા ગુજરાતીમાં કહું તો પતંગ પણ પતંગની જગ્યાએ કાગડા જોવા મળે છે પણ હા પતંગનું કીધું તો બતાવી જ કરો જો આ છે પતંગ હોટલ અમદાવાદની એક નામચીન હોટલ પતંગ કે જેમાં પતંગ નથી મળતા જમવાનું મળે પબ્લિક મારવાની છે તને બધું ફોન પડે તો સારું અરે કાઇટ ફેસ્ટિવલ પાલડીવાળા બરાબર હા તો મેં ખોટી જગ્યાએ આવી ગયા તો અમે ફરીથી હવે જઈએ છીએ રિવરફ્રન્ટ કાઇટ ફેસ્ટિવલમાં આઈ હોપ આ વખતે સાચી જગ્યાએ જઈએ ઓકે તો મળીએ કાઇટ ફેસ્ટિવલમાં ભાઈ આ વખતે લોચો મારો લાગે છે પતંગ એકે દેખાતો નહીં એટલે ભાઈ દેખાય છે શાંતિ તો રાખ યાર આ ઝાડવા વાળવા પાછળ હશે એટલે પબ્લિક જોઈને તો લાગે છે કાઇટ ફેસ્ટિવલ નજીક જ આવ્યું તો મિત્રો અમે ઘણું ચાલ્યા ત્યાં તો કમસે કમ કાગડાએ ઉડતા હતા અહીં તો ચકલું પણ નહોતું ફરકતું એટલે પુનિતિયાને મારવાનું તો મન થયું પણ અમે ખોટા હતા છેવટે અમે પહોંચી ગયા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ તો ગાઈઝ એઝ વી પ્રોમિસ આજે અમે હવે અહીં આવી ગયા છીએ રિવરફ્રન્ટ ઉપર તમને કાઇટ ફેસ્ટિવલ બતાવવા માટે જે લોકો અમદાવાદ નથી આવી શક્યા જે લોકો અમદાવાદમાં છે પણ કાઇટ ફેસ્ટિવલમાં નથી આવી શક્યા એ લોકોને કાઇટ ફેસ્ટિવલના સાક્ષાત દર્શન કરાવવા માટે અહીંયા ઘણું બધું છે લોકો છે પીપલ છે માણસો છે પબ્લિક છે બધું એક જ ના પણ એટલે બધું ઘણું બધું છે દે આર ટેકિંગ સેલ્ફીઝ અને ઘણા બધા સ્ટોલ્સ છે સ્ટેજ શો થવાનો છે રાત્રે ચોર છે મતલબ ચણાચોર છે ચોર નથી અહીંયા પણ અહીંયા તમે ખોવાઈ પણ શકો છો હા પણ જીપીએસ છે એટલે રસ્તો મળી જાય કઈ વાંધો નહીં આવે પણ એકવાર તમારા લાઈફમાં આ વખતે નહીં તો આવતી વખત એકવાર કાઇટ ફેસ્ટિવલમાં યુ મસ્ટ કમ જો તમે ગુજરાતી હોવ તો તમારે એકવાર અમદાવાદ કાઇટ ફેસ્ટિવલમાં આવવું જ જોઈએ તો ચલો એન્જોય કરો અમદાવાદનો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2K19 એટલે કેટલા બધા ઝંડા ચગાયા યાર લા ચગાયા ના કહેવાય લ્યા ઝંડા ફરકે છે પતંગ ચગે છે અને જો તો ખરા કેટલા બધા ચગે છે દેખાતા એ નહીં ભલે આ 3 પૂંછડી વાળો એટલે પેલો તો 10 પૂંછડી વાળો અને આ દડો કોનો ફૂટબોલ એટલે ભૂરિયા એ કોઈકનું બેફામ દિલ ઉડે જો પેલો કાગડો છે ને કાગડીઓ બનાવે છે ઓલે લાંબી પૂંછડી એ જો લંગરિયું અરે અરે ઓક્ટોપસ કેવું છે પીડું પણ એટલે કુકનો સોફો ઉડે છે લે એટલે એ સોફો ના કહેવાય એ રીતનો પતંગ છે અને આપણો તિરંગો અલા અમેરિકા છે ઓલા લાલ કલરનું પાકિસ્તાન લા બીજા કેટલા બધા છે જુઓ નામ બી નહીં આવડતા મન તો એ બધા ક્યાંક ક્યાંક અમે બાળકો જોડે બાળકો બની ગયા અને ક્યાંક મળી ગયા આપણા સબસ્ક્રાઇબર મિત્રો
ક્યાંક ક્યાંક પ્રવચને સાંભળવા મળી ગયા હો. હે પાર્થ, તું કર્મ કર, ફળની ઈચ્છા ના રાખે. સમજો પાર્થ? અરે પણ તારું નામ પાર્થ ક્યાં હે? શું નામ હે તારું? તારું નામ બોલ ને ભાઈ. कैमरामैन. અરે કેમેરામેન, મારું નવું નામ કેમેરામેન. એક જાપાની કાકાને આપણું ભારતીય સંગીત પણ સંભળાવ્યું. અને આપણા દેશી લોકો માટે મફતમાં કોન્સર્ટ પર કરી દીધો. અમારા કોન્સર્ટ વિશે થોડા ફીડબેક પણ લીધા. એમાં પહેલા જાપાની કાકાનું કઈ ખબર તો ના પડી, પણ સાંભળો શું કહે છે. さっきビルがジャパニーズにありがとうございます。いやこれだけの小さなこの楽器でいい音楽ができてそれを聴けたら本当嬉しかったです。ありがとうございます。そうナイスミュージシャン。 થેન્ક યુ સો મચ. बहुत अच्छा लगा मुझे, इतना अच्छा बजा कि मेरा ध्यान ही पहले उधर ही चले गया. Thank you, sir. जैसे वो पतंग छोड़ के मैं आपको देखने आया. Thank you so much. इंस्ट्रूमेंट અને એક લિમ્કા બુક રેકોર્ડ જીતેલા કાકાનું. डेफिनेटली वाई नॉट. बहुत अच्छा लगा एक्चुअली. इस पतंग इंटरनेशनल अंतर्राष्ट्रीय पतंग महोत्सव में आपने संगीत के साथ एक अलग ही नज़ारा जो यहाँ पेश किया है, तो निश्चित रूप से आपकी परिष्कृत अभिरुचि, वो जिसको शुद्ध हिंदी में परिष्कृत अभिरुचियाँ बोलते हैं, यानी कि बहुत ही शानदार जो आपके जो शौक है उनको इस तरीके से सार्वजनिक रूप से दर्शकों के संगीत के लिए काम कर रहे हैं. अलग बात है, मैं तो मध्य प्रदेश से हूँ. थैंक यू सो मच. सॉरी अंकल, आपने बहुत अच्छी बातें की थी, लेकिन वीडियो इतना लंबा नहीं कर सकते, तो थोड़ा फास्ट फॉरवर्ड करना पड़ा. તો આઈ હોપ તમને બધાને વિડીયો ગમ્યો હશે. અને પેલા જાપાનીઝ કાકા શું કહેતા હતા ને, કહી દઉં. અમને કીધું હતું, એમને એટલું કીધું હતું કે જો વિડીયો ગમ્યો હોય તો શેર કરો તમારા બધા મિત્રો સાથે, અને જો નવા હોય તો કરો સબસ્ક્રાઇબ ચેનલ, અને નીચે ઘંટડીનું બટન હશે એ પણ દબાવી દો. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઇબ યોર ચેનલ માર્વેલ ગુજરાતી. થેન્ક યુ ફોર 1,60,000 સબસ્ક્રાઇબર્સ. અને અમારી ગેંગમાં આવવા માટે સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાઈ દો.